વાસ્તવિકતા ભાઈ હકીકત છે દાદા. હવે તમને વેપારી સાંભળો બોલે તો હવે સાંભળજો. વાસ્તવિકતા નક્કી છે કે ભાઈ ખરેખર નબળા માલમાં 60 થી 100 માં વેચાય છે અને સારો જે માલ આવે એ 150 થી 250 300 રૂપિયા થાય છે. 200 300 સાંભળો વેચમાં નહીં આવે પછી બોલતો તમને એટલે સાંભળો તમને. હવે દાદા ખોટી વાત હોય ને તમે પછી અત્યારે ઉભા રહેજો પછી કેજો જે હોય. એટલે આ ગઈકાલે જે હરાજી હાલતી હતી ને આપણે સવારે જોઈ હતી આ ટાઈમે સારા માલમાં 200 થી 350 400 ના ભાવ હતા. 1:30-2 વાગ્યા ને ઉપર ડિમાન્ડ હોય ગઈ કે જે કઈ થયું હોય બધામાં 80-100 રૂપિયા કાલ નીકળી. વેપારીનો માલ જે આવીને 100 રૂપિયા દાદા આપણે પછી બોલજો ને. એટલે જે ગાડી પહોંચવાની વાત તો બંધાની નહોતી 80-100 રૂપિયાનું નુકસાન ગયું હતું. ઉપર વધારે આવક થઈ હોય કે ત્યાં નીચા ભાવ હોય આ સ્થિતિ કાલ ને કાલ એ લોકોને નુકસાન છે. ખેડૂતોને આ વખતે આંકડામાં આંકી ન શકાય એટલું મોટું નુકસાન છે. 60-80-100 રૂપિયા વેચાતી હતી ડુંગળી. 6-7 હજાર થેલાની આવક હતી. વેચમાં થોડીક એક બોર્ડર ખુલી થોડી ડિમાન્ડ નીકળી કારણ કે ત્યારે આવકનો જે રેશિયો હતો ને એ ઓછો હતો એના હિસાબે થોડીક લેવાલી નીકળી હતી. જેવી ભાવ થોડા ખારા થયા એટલે બધી જગ્યાએ આવક પુષ્કળ પ્રમાણમાં થઈ ગઈ. અહીંયા દરરોજની આજે 60-65 હજાર થેલા આવક છે ખાલી લાલ કાંદાની અને 40-45 હજારનો વેપાર થાય. આપણે એમ ગોંડલ આપણે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને MP મહારાષ્ટ્ર રાજસ્થાન બધે આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થવા માંડી. સૌથી મહત્વની તમને બધાને ખબર છે કે આ વખતે આપણે વરસાદ જે પડ્યો ને એમને હિસાબે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા વિસ્તારમાં નુકસાન થયું. અને આ ઘાવરી જે ડુંગળી છે એમાં ક્વોલિટી હાવ વહી ગઈ. અત્યારે આપણે જોયા લગભગ મેં 10-15 ઢગલા અત્યારે જોયા એક પણ ઢગલામાં સારો માલ છે નહીં. ફેક્ટરી ક્વોલિટી છે. આજે ફેક્ટરી ચાલુ ન હોય ને તો આ ડુંગળી વેચવી પણ અત્યારે ખૂબ જ અઘરી પડે. અને ફેક્ટરી વાળાને પણ અત્યારે લાલ કેબલની ડિમાન્ડ ન હોય પણ બનાવીને ભવિષ્યમાં વેચે એમ કરીને 2-5-10 કારખાના અહીંયા ચાલુ છે એટલે આપણે અહીંયા વેચાણ થઈ જાય છે. આપણા માટે બહુ મહત્વની વાત. બીજા યાર્ડોમાં વેચાણ પણ નથી થતું. તકલીફ એ છે કે ક્વોલિટી નથી અને ક્વોલિટી છે ને તો આજના દિવસે વેપારીઓ કાલે અમે મિટિંગ બોલાવી હતી. એક ખેડૂતના પ્રશ્ન હતો એ બાબતે મિટિંગ બોલાવી હતી. ક્વોલિટી હોય તો અમારે ભાવ આપવા જ છે વેપારી કે પણ સારી એવી ક્વોલિટી છે નહીં. અહીંથી જે ડુંગળી મોકલે ને વેપારી તો ત્યાં 4-5 દિવસે પહોંચે ને માલ એકદમ બંજર થઈ જાય ડબલ. ટૂંકમાં એમાં કાંઈ વધતું નથી. તમને બધાને ખબર છે હોતી કે અત્યારે ક્વોલિટી નથી. મોટી તકલીફ છે. એટલે સારી જે ક્વોલિટી છે એના સારા ભાવ થવાની શક્યતાઓ છે. ભાઈ આ બધા ખેડૂતોની લાગણી એ છે હવે ટૂંકમાં પૂરું કરવું હવે વેપારીઓ બધા કે ભાઈ નબળો માલ જે છે એ આ 50-60 રૂપિયા મૂકો છો એને પેલા કઈક 80-100 રૂપિયા કઈક કરો. 80-100 રૂપિયા કઈક મૂકો ને તો કઈક ખેડૂતને મળે થોડું. એટલે નબળા માલમાં વધારે છે 80% માલ નબળો છે અને સારો માલ છે એના ભાવ થઈ જાય છે તો એમાં 150-200 રૂપિયાથી મુકાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે બધા. એટલે ખેડૂતને નુકસાન ન જાય. આ વેચવી પણ બહુ જરૂરી છે. તમે સમજી લેજો કે અમુક ખેડૂતો 2-3 દિવસથી અહીંયા પડ્યા છે એનો માલ તો હાવ ટૂંકમાં ઉગી ગયો એનો વારો આજે માન આવશે. અને અત્યારે આપણે આવક પણ બંધ કરી છે. રવિવાર આપણે આવક લેવાની છે. જો આપણે 1-2 દિવસમાં સારો ભાવ હશે તો ઠીક છે. ગઈકાલે આપણે મેસેજ મૂક્યો હતો કે ભાઈ તમે નબળો માલ ન લાવો બદલો ન લાવો તો કે સારો માલ જે છે એની જે ડિમાન્ડ છે એ આપણે સારા ભાવ મળી રહ્યા અને ખેડૂતને અહીંયા લાવવાનો થોડો ખર્ચો ન થાય. વાસ્તવિકતા એ છે માર્કેટ નથી મોટી તકલીફ છે. બાકી નબળા માલના પણ સારા ભાવ થાય. એટલે આપણે અત્યારે વિનંતી ખેડૂતો એ કરવાની છે કે નબળી ક્વોલિટી છે કાંતિભાઈ 80-90 થી ચાલુ કરો. જે થાય સારો માલના 200 થી 300 અને જો સારો માલ છે એ ભાઈ ઓક્શન આપણે 150-200 રૂપિયાથી ડિમાન્ડ મુકાય એવા પ્રયત્ન હવે તમારે કઈ કેવું ભાઈ ઉભા રહ્યો. હવે ભાઈ આપણે ખેડૂત પ્રતિનિધિ તરીકે નનુભાઈ સમઢિયાળા છે એની જે લાગણી છે આપણે વેપારીઓ સાંભળી પછી આપણે હરાજીનું કામકાજ શરૂ કરીએ. ભગવાન એમ આપશે આ 80 રૂપિયા ડુંગળી ગણાય પેલા એ જોઈ લો તમે. વેપારી બોલવા દો ને ભાઈ.
તમે અહીંયા આવી જાઓ એના અનુભવ આટલા 150 ઉપરથી ચાલુ કરો 200 થી માણ પૂગે તો ખેડૂત તો હાવ તમે 100 રૂપિયામાં ટીપી લો એમને 100 રૂપિયામાં ટીપી લો ડુંગળી તમે આ વિચાર કરો ખાલી 200 રૂપિયામાં કટાણ અહીંયા આવવાની મજૂરી થાય 80 કિલોમીટર ભાડો સવો ને ખર્ચો કેટલો થાય ડુંગળીમાં 200 રૂપિયા થાય કેટલા કટાણ મારે 80 કિલોમીટર લેવો અહીંયા 5000 રૂપિયા ભાડું મેં 80 પાસ કરાય 200 ઉપરથી ભાવ લેવો 200 ઉપરથી ભાવ લેવો એક તો બહુ વેપારીની આપણે સાલીથી ચાલુ કરો ને એ વ્યાજબી છે જ છે 200 થી ને કાયદેસર ચાલુ થઈ જાય 200 હેઠળ કોઈ નહીં દેવાનું એમાં ભલે પણ એને કઈ બોલવું જોઈએ ને એમાં હું વાંધો આપણે વાત કરી માલ નોકરા લાવવો જોઈએ ના પડે આ બે દી અહીંયા તમારે આવવું પડે એ સારું નથી લાગતું ખેડૂત અહીંયા જતાય છે આનો જે સુધારો કરો જરૂરી શું છે તો પછી બોલાવે આપણે બોલાવે અમને એને હોઈ જવું છે અને આપણે વાત કરી છે તેનો અર્થ કરો કઈ આપણને કૂતરામાં ગણી નાખ્યા ભાઈ ભયા છે ને આપણે વયા જ આવી બાકી કાંઈ છે નહીં 200 રૂપિયા મીકો હારા મને બોલાય ને હું વાંધો ખરાબ ના હોય 200 ના ઓલા હારા ના 200 ની ઉપર જ તે 200 કે માલ નહીં ઈ તો ઘણો કટાના ખાલી હાલો આપણે પાણી મેક્યું પણ હવે અહીંયા આવી 100 રૂપિયા ટીપી નાખા હારા માલ ડોડો એ નીતિ નો ગણાય ચાલુ કરાવો તમે કેતા હોય તો તમે કાલે સવારે સાંભળો તમે કાલે સવારે તમે એમ નહીં કેતા મારીને આવી જાય સમજાવી દે આપણે કોઈને સમજાવવાનું નથી કરવું કોઈને એવું કરવું ખેડૂતો કે ને એ જ આપણે કરવાનું છે તમને હજી કહી દઉં અને ખેડૂતની સંસ્થા જ છે જો મારું હાલતું હોય તો 500 રૂપિયા આપત હું એને વિનંતી કરી શકું કે યોગ્ય ભાવ મૂકો તમને હરાજીમાં આપણે અડધી કલાક રહીએ બાકી તમે એમ પછી કાલે અમારે સમજાવી દે આ જવાબદારી તમારી છે તમારે સમજાવવાનું છે અમે આના 1000 રૂપિયા તમને કહીએ છીએ આના 1000 રૂપિયા તો તમે જે વાત કરો ને એ નો હાલે હું કરું એ નો હાલે બધાનો સમાધાન થાય એવું કરો થાય આપણે પ્રયત્ન કરીએ હારા મનના મૂકવાનું બંધ કરે બધા ફેક્ટરી વાળા બે મિનિટ હટાવી જાવ એ ભાઈ તમારે ભગવાન તો સાંડલો ભગવાન તમે કપાળ કર્યો ભગવાન ભાવ આવે એમ કરો ને તો હરાજી કરો બાકી એક ખેડૂત એવા તૈયાર નથી ભાઈ એક ખુશ નથી ઉગી જાય કોઈ નુકસાની છે હવે આટલી 400 રૂપિયા આપી ગાડી અમે કહો તો આહોડા પડી તમારે ખરાબ થઈ ગઈ પહેલા મહિના મહેનત તો બધી ગઈ પકડવાની છે ઉગાડો તો આવશે હવે એમ કહી દો વેપારી કહીએ કે તમારે આટલું બોલા વાત કરે સાંભળવા દો ને ભાઈ નબળાના હોત એવી નહીં મગાય રેડી ને ભાઈ હાલો તમે બોલી લો કેમ આપણી વાત છે બધી વાત છે બધાયનો એ તો નક્કી કર્યું અમે કોઈને બધા નથી
કહેવાનું હોય કે મેન તકલીફ બધાને છે એ તો છે જ બરોબર એ કોઈ નથી કહેવાની ઉપરવાળાએ થપ્પડ મારે તો આઈને મારે બે બાજુથી મારે ને તો ખેડૂ હાવ મરી જાય પહેલી વાત તો એ છે અને આઈના વિડીયો જોઈ તમે હારા બે ઢેકલાના જે હારા ભાવના તમે વિડીયો મૂકો એટલે બધા વિડીયો જોઈને તરત બધા કહે કે હવે આપણે મજૂરો કરો કાસું હોય કાઢવા માંડે આ પેલી નુકસાન એ થાય અમારે તમારા ભાવ જોઈ આ વિડીયાના અને ડાયરેક્ટ શું કરે ગમે એવું કાસું કાપી નહીં પણ આપણે અહીંયા પુગાડતા હોય શું કરવાને કે ભાઈ કાલે આનું નક્કી બજારનું નહીં એવી રીતે બધા ખેડૂ હાલે અને એના પરિણામે આપણે આનું ભોગવીએ તો બરોબર છે કે ભાઈ આ બધું આ જોઈને આપણે આવીએ એટલે જ આપણે અહીંયા મુંડાઈએ એને ગાડી પૂરી કરવી માટે વિડીયો મૂકે અને એ બધા અહીંયા આપણે ઠપ્પો કરીએ અને અહીંયા ઓલું થાય બરોબર બાકી હકીકતમાં તમને અઠવાડિયા કે 15 દી પછી તમને બજાર આ માર્કેટની અંદર ડુંગળી જોવા નહીં મળે આજે આ ગાવરિયા સિઝનને એ વાસ્તવિકતા છે મેન તકલીફ એ છે કે ખેડૂત મરે નહીં અને બધાયનું હિત આપણે કઈ વેપારી નહીં જ મારવા બધાયનું હિત કરો અને હરાજીમાં તમે છે ને તમે 100 રૂપિયાથી મૂકો 80 ભાઈ છે મેન તો ઈ છે હાલવું દેવું વધારવાનું ભલે ભાવ કરે થવાની હતી, ખર્ચો થવાનો હોય તમે ખેડો વતી છે ને ફેક્ટરી વાળાને લોડિંગ વાળાને વિનંતી કરો આયામીને કેટલા 200 રૂપિયાથી ચાલુ કરો ખેડૂત રાજી થાય એવો ભાવ કરો પછી 70 રૂપિયા નબળાના 150 રાખવજો ને કે હોય જાહે બધું નબળામાં ગેડે જાહે લાગત આસી વાત છે બાકી બરાબર છે ભાઈ વાત તમે કો બોદ ને કો ને નબળાના રાખજો હોય લાગત ખાલી રહે નબળું લાગત હોય 150 રાખવો 150 રાખવો એટલે કોઈ લાગત નબળું આવેલું રહે છે એટલે નબળું ગણ છે